बराए खुशनुदी इमाम ज़माना बुलंदर सलवार। बराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवार। रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिल मासूमीन सय्यदुल इमामिल महदी अल मुंतज़र वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ले वलियका हुज्जत इब्न सलवातुका अलैहि व अला आबाइक फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व दलीला व आइना हत्ता तुस्किनहु अर्ज़का दवा व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। फिर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु हदीस मुबारका में है कि જ્યારે दुरूद पढ़वामां आवे तो एने आवाज बुलंद पढ़वामां आवे। खरेखर अल्लाहनो शुक्र अदा करिए कि આપણને મજલિસની અંદર શરીક થવાનો મોકો નસીબ થયો। ખરેખર બેહિસાબ બેશુમાર અઝમત અને ફઝીલત ધરાવે છે આ મજલિસો, અને આ મજલિસો અઝીમ સવાબ રાખે છે। તમને કહું, બારગાહ રિસાલત માબમાં એક શખ્સ આવ્યો અને આવીને પૂછે છે, યા રસૂલલ્લાહ, તમારી સામે બે મોકા હોય, या तो તમે જનાઝાની અંદર શરીક થાઓ, કોઈ ગુજરી ગયું હોય તો એને કાંધો દેવા માટે, એને ગુસ્લ દેવા માટે, એને જે છે એની નમાઝે જનાઝા આપણે કેમ કબ્રસ્તાન જઈએ ને, તો કહે છે કે યા તો તમે જનાઝામાં શરીક થાઓ या મજલિસમાં શરીક થાઓ। બે મોકા હોય, બે એક જ સમયે હોય, તો તમે શું પસંદ કરશો? એ વખતે અલ્લાહના રસૂલ શું કહે છે कि अगर जनाजा ने गुस्ल देवावाळा, कफन पहेरावावाळा अमुक लोको मौजूद होय तो हूँ मजलिस में शरीक थवानुं पसंद करीश। कारण के एक मजलिस में शरीक थवुं 1000 जनाजा में शरीक थवा करता अफजल छे। 1000 बीमारोनी अयादत करवा करता अफजल छे। 1000 वखत जिहाद करवा करता अफजल छे। 1000 वखत मुस्तहब हज करवा करता अफजल छे। 1000 वखत उमरा करवा करता अफजल है। ત્યાં સુધી કે 1000 સોનાના સિક્કા રાય ખુદામાં સદકો કરવા કરતા એક વખત મજલિસમાં આવવું એ અફજલ। આગળ ફરમાવે છે કે ખૈરુ દુનિયા વલ આખિરતે માલ ઇલ્મ। યાદ રાખો, દુનિયા અને આખિરતની ભલાઈ ઇલ્મની સાથે। શર્રુ દુનિયા વલ આખિરતે માલ જહલ। અને દુનિયા અને આખિરતની બુરાઈ જહાલતની સાથે। मतलब શું નતીજો મળ્યો કે મજલિસની અંદર આવવું સૌથી અફઝલ કામ છે।
આ મજલિસોની અંદર કે જેના માટે કહેવામાં આવ્યું છે કે ઇન્સાન આ મજલિસોમાં ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદ બયાન કરે, બીજી આડીઅળી વાતો ન કરે, ઇમામની વાત કરે, હદીસની વાત કરે, કુરાનની વાતો કરે. તો આ રબીઉલ અવ્વલનો મહિનો છે, બહેતરીન મોકો છે આપણા માટે કે આપણે અલ્લાહના રસૂલની વાત કરીએ. કારણ કે આ મહિનાની તમને ખબર છે 17મી તારીખ આપણા નબીની વિલાદતની તારીખ છે. આ મહિનો રબીઉલ અવ્વલનો મહિનો જે છે એ જરૂરી છે કે આપણે એમનો જિક્ર કરીએ, એમના ફઝાઇલ, એમના મનાકિબ. બહુ અઝીમુલ મર્તબત ઝાત છે આપણા નબી. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે લોકો કોઈને મોડેલ બનાવે છે. ઘણાને પૂછ્યા તારા વાળ આવા કેમ છે, તો કે ફલાણો ક્રિકેટર છે ને એ મારો ફેવરિટ છે એટલે મારા વાળ એની જેવા છે. ઘણા એમ કે તમે આવા કપડાં કેમ પહેરો છો, તો કે ફલાણો એક્ટર છે એ આવા કપડાં પહેરે છે. તો દુનિયાની અંદર લોકો કોઈ ક્રિકેટરને મોડેલ બનાવે છે, કોઈ એક્ટરને મોડેલ બનાવે છે, કોઈ બિઝનેસમેનને, કોઈ ડૉક્ટરને, કોઈ વકીલને, કોઈ પોતાના ટીચરને મોડેલ બનાવે કે મારા ટીચર જેવું થવું છે. એક આલિમે દીને પોતાના ફરજનને પૂછ્યું, બેટા તારે કોના જેવું થવું? તો એ કીધું કે પપ્પા મારે તમારી જેવું થવું છે, તમારી જેવું. તો આલિમે દીન રોવા માંડ્યા, ગિરિયા કરવા લાગ્યા. પપ્પા કેમ રોવો છો? તો કહે છે કે બેટા મેં ઇમામે જમાનાને મોડેલ રાખ્યા, ત્યારે હું આવો બન્યો છું. તું મને મોડેલ રાખીશ તો તું કેવો થઈશ? તો નતીજો શું મળ્યો આપણને? ઇન્સાને સૌથી હાઈએસ્ટ જે વ્યક્તિ હોય એને પોતાનું મોડેલ બનાવવું જોઈએ, એને નમૂને અમલ બનાવવા જોઈએ. એને જે છે એની જેવી જિંદગી, એની જેવી આપણી સીરત હોય, એમની જેવા આપણા અખલાક હોય, એમની જેવી આપણી ઇબાદત હોય, એમની જેવી આપણી આદતો હોય, આપણે એવી કોશિશ જે છે એ કરવી જોઈએ. અને અલ્લાહ તબારક વ તઆલાએ મુસલમાનો માટે, મોમિનો માટે નમૂને અમલ જો કોઈને બનાવ્યા હોય તો એ આપણા નબીની ઝાત છે. લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના, કે બેશક તમારા માટે બહેતરીન નમૂને અમલ જો કોઈ હોય તો એ રસૂલ ખુદાની ઝાત છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ સલવાત માટે આપણે શું કીધું હતું, કેમ પડવાની? અને રસૂલ ખુદાની વાત હોય તો નારે હેદરી એમાં પણ લગાવી શકાય. જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. અને એમાં બંને જાતમાં કોઈ ફરક નથી. અના વ અલીયુન અબવા હાઝિલ ઉમ્મત, હું અને અલી આ ઉમ્મતના બાપ છીએ. અના વ અલી મિન નૂરી વાહિદ, હું અને અલી એક જ નૂરમાંથી છીએ. એટલે ચાહે આપણે રસૂલ ખુદાની વાત કરીએ, ચાહે મોલા અલીની, બંને વાત જે છે એ સરખી જ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ अली मौला, अली मौला, ज़मीन वाली फलक मौला, अली मौला, अली मौला, सितारा टूट कर मौला, अली मौला, अली मौला, गरीब मीज़ान में तौला, अली मौला, अली मौला. जिसको करबला जाने की तमन्ना, दोनों हाथ बुलंद करके पैगंबर इस्लाम જે આપણા માટે નમૂલે અમલ છે. સૌથી પહેલાં આપણે એ તો જોઈએ કે આપણા નબીની અઝમત શું છે, એમની શાન શું છે, એમનો મકામ શું છે. તો શું ફરમાયું અલ્લાહ તબારક વ તઆલાએ? વ ઇઝ્ઝતી વ જલાલી, મારી ઇઝ્ઝત અને જલાલની કસમ, લવ લાખ લમા ખલકતુલ અફલાક, કે અગર એ મારા હબીબ તમને પેદા ન કરત તો હું આ દુનિયા જ પેદા ન કરું. તો તખલીક એ કાયનાતના સબબ કોણ છે? આપણા નબી છે. આપણે અત્યારે બેઠા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ, આ કોના સદકામાં છે? રસૂલ ખુદા.
તો એમનો જિક્ર તો કરવો જોઈએ, એમનો શુક્ર તો અદા કરવો જોઈએ. લવ લાખ લમા ખલકતુ લફલાકની જાત છે. પૈગંબરે ઇસ્લામના બારામાં જે છે એ ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આપ જે છે ખુલ કે અઝીમ ઉપર ફાયઝ છે. અખલાક આપના જુઓ, અઝીમુલ મર્તબત. એક વખત એક શખ્સ મોલા અલીની ખિદમતમાં આવ્યો, યા અલી, તમે રસૂલ ખુદાના અખલાક મને ગણો. તો કીધું, તું મને પેલા દુનિયાની નહેમત ગણો. કે હું ગણી ન શકું. દુનિયાની નહેમતો બેશુમાર છે, એટલી બધી છે કે આપણે એનો હિસાબ નથી કરી શકતા. તો ઇમામ કહે છે કે દુનિયાની નહેમતો તું ગણી નથી શકતો, કે જેના બારામાં અલ્લાહ કહે છે કે મતાઓ દુનિયા કલીલ, દુનિયાની મતા તો બહુ ઓછી છે, તું કલીલનો શુમાર નથી કરી શકતો, તો હું અઝીમનો શુમાર કેવી રીતે કરું? કે રસૂલ ખુદાના અખલાકના બારામાં અલ્લાહ કહે છે, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, બેશક તમે ખુલ્કે અઝીમ ઉપર ફાયઝ છો. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો પૈગંબર ઇસ્લામ કે જેમની જાત અઝીમ છે. રીઝાને ગિરામી, તમે જુઓ, આપની જાત આપણી સમજમાં નથી આવતી. કુરાને કરીમની અંદર છે કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. શું કહે છે કુરાન આજે 1400 વર્ષ પછી? કે વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, તમને શું ખબર કે શબે કદ્ર શું છે? ડોક્ટરને પણ એ જ કુરાન કહે છે, વકીલને પણ એ જ કહે છે, સાયન્ટિસ્ટને પણ એ જ કહે છે. જે કુરાન પડે છે, આલિમે દીન મુજતહિદ કોઈ પણ પડે, કુરાન એને શું કહે છે? તને શું ખબર શબે કદ્ર શું છે? તને શું ખબર શબે કદ્ર શું છે? બીજાને ગિરામી, શબે કદ્રમાં એવું શું થયું હતું? કહે છે કે શબે કદ્રની અંદર કુરાન નાઝિલ થયું. તો યાદ રાખીએ, જે રાતમાં કુરાન નાઝિલ થયું એ રાત આપણી સમજમાં નથી આવતી, તો જે જાતની ઉપર કુરાન નાઝિલ થયું એ જાતને આપણે કેવી રીતે સમજી શકીએ? બહુ અઝીમુલ મર્તબત જાત છે આપણી. ખિલકતે આદમના 4,24,000 વર્ષ પહેલા અલ્લાહે આપની ખિલકત કરી. અવ્વલોમાં ખલકલ્લાહુ નૂરી, સૌથી પહેલા રસૂલે ખુદાના નૂરને પેદા કર્યા. એ વખતે ન જમીન હતી, ન આસમાન, ન અર્શ, ન લવ, ન ખુરશી, ન જિબ્રાઈલ, ન કોઈ ઇન્સાન, ન કોઈ જિન્નાત, કોઈ ચીજ નહોતી. અલ્લાહે આપણા નબીના નૂરને પેદા કર્યા. 17 રબીઉલ અવ્વલના આપની વિલાદત થઈ છે, ખિલકત નથી થઈ. ખિલકત તો આદમની ખિલકતના પહેલા છે, દુનિયાની સૌથી પહેલી મખલુક. આવી અઝીમુલ મર્તબત જાત કે જેમના મોજીઝા પણ કેટલા બધા. તમે જુઓ, રસૂલ ખુદાના મોજીઝા 4,440 મોજીઝા હતા. કેટલા? 4,440. કહે છે કે આપના બદન મુબારકમાં એટલા બધા મોજીઝા હતા કે આપ જેવી રીતે આગળનું જોતા એમ પાછળનું પણ જોતા. દીવાર પાછળ શું છે એ ખબર પડતી એમ. સૂતી વખતે પણ આપના કાન જે છે બેદાર રહેતા. આપણે સૂઈ જઈએ તો આપણને કાંઈ ખબર પડે? ઘણા એમ કહે ને, મારો છોકરો એટલું બધું સૂવે ને કે ઢોલ વગાડીએ તોય ન ઉઠે, આટલો બધો સૂઈ જાય. બરાબર ને? ઘણા લોકોની એવી ઊંઘ છે. કહે છે કે પૈગંબરે ઇસ્લામ સૂતા તો સાંભળતા બધું, કાન બેદાર રહેતા. જેવી રીતે આગળનું જોતા એમ પાછળનું જોતા. આપના હાથોનો મોજી જોઈએ તો કે હાથોમાં આંગળીમાંથી પાણીના ફુવારા નીકળતા, પાણીના ફુવારા. ત્યાં સુધી કે આપ જે રસ્તા ઉપરથી પસાર થઈ જતા એ રસ્તો 3 દિવસ સુધી ખુશ્બુદાર રહેતો. ત્યાં સુધી મળે છે કે આપના ચહેરા ઉપર એટલું બધું નૂર હતું કે આપની ઝૌજા કહે છે કે અમારા ઘરમાં જ્યારે સોય ખોવાઈ જતી તો અમે રસૂલે ખુદાની આવવાની વાટ જોતા. એ ઘરમાં આવતા તો ઘરમાં જે છે એ નૂર થતું, મુનવ્વર થઈ જતું ઘર, અને એ અંજવાળામાં અમે સોય ગોતી. પૈગંબરે ઇસ્લામ જે છે એમની જબાનનો એ મોજીઝો છે કે કોઈ જાનવરને એમ કહી દે કે હું કોણ છું તો જાનવર બોલવા લાગે કે અંત રસૂલુલ્લાહ, તમે સુધી રસૂલુલ્લાહ છો. પૈગંબરે ઇસ્લામ જે છે એમના પગની ઠોકર જે છે એવી છે, આપના પગના ધોવણ. riwayat છે કે જાબીર એક વખત આવ્યા, યા રસૂલુલ્લાહ, મારા ઘરનું પાણી, કૂવાનું પાણી કડવું થઈ ગયું. પૈગંબર ઇસ્લામ કહે છે કે થોડુંક પાણી લઈ આવો. પાણીથી રસૂલ ખુદાના પગ ધોયા. એ ધોવણ જે નીકળ્યું, ધોયેલા પગમાંથી જે પાણી,
એ પાણી કૂવામાં નાખી દેવામાં આવ્યું, કૂવાનું પાણી નથી પીવું. કહેવાનો મતલબ આવી અઝીમુલ મર્તબત હસ્તી, હવે જુઓ એમના અખલાક કેટલા બધા છે. આપણી અંદર તો જરાક ડિગ્રી મળી જાય, હોદ્દો મળી જાય, ખુરશી મળી જાય તો આપણે જે છે એ કેટલા ઊંચા ઊંચા હાલીએ, કોઈને બોલાવીએ પણ નહીં. પૈગંબર ઇસ્લામ બચ્ચાઓને પણ સલામ કરતા, લોકોને સલામ કરવામાં પહેલ કરતા. મુસાફિરો એવી રીતે કરતા કે સામેવાળાનો હાથ ત્યાં સુધી મૂકતા નહીં જ્યાં સુધી એ સામેવાળો શખ્સ પોતાનો હાથ પાછો ન ખેંચે. અને જેથી ખુશીથી મુસાફિરો લેતા, તો બસ્સુમ રાખતા આપના ચહેરા ઉપર હંમેશા. આમ જેથી અપસેટ ન રહેતા, ગુસ્સામાં ન રહેતા, પણ હંમેશા તો બસ્સુમ ખુશનુમા ચહેરો હતો. ત્યાં સુધી મળે છે કે આપ પોતાના કોઈ દોસ્તને 3 દિવસ સુધી ન જોતા, એના બારામાં પૂછતા કે આ ભાઈ કેમ હમણાં દેખાતા નથી. અગર એ બીમાર હોય તો એની અયાદત કરવા જતા. પૈગંબર ઇસ્લામ જે દુશ્મનોની સાથે પણ બહેતરીન અખલાક સાથે પેશ આવે. પેલી યહૂદી ઓરતનો વાક્ય તો તમારે મક્તબની કિતાબમાં આવે જ છે, બરાબર ને. દુશ્મન હતી, બીમાર પડી તો એની અયાદત માટે ગયા, એની મદદ કરી. પૈગંબર ઇસ્લામ જ્યારે કોઈ મજલિસમાં જતા તો કોઈ ખાસ જગ્યા ન રાખતા, જ્યાં જગ્યા મળતી ત્યાં બેસી જતા. અને અગર પોતે બેઠા હોય અને બીજો કોઈ ભાઈ આવે તો પોતે જે ખસી જાય, એનો એહતરામ કરતા. આવી રીતે રસૂલ ખુદાના અખલાક, દુશ્મનને માફ કરતા, હુસ્ને ખુલ્કથી પેશ આવતા, ઝબાન આપની મીઠી, અખલાક આપના બહેતરીન, આદતો આપની બહેતરીન. ત્યાં સુધી કે આવા અઝીમુલ મર્તબત રસૂલ કે જે હંમેશા પોતાની અહેલે બેતની ઓળખાણ કરાવતા, હંમેશા. કારણ કે લોકોને એમને ખબર હતી કે આ મારી અહેલે બેત છે, જે મારા બાદ લોકોની હિદાયત કરશે, જે મારા બાદ દીનને બચાવશે. મુસલસલ આપ જે છે એ ક્યારેક અલીને પહેચાનવાતા, ક્યારેક જે છે એ ફાતેમાની ઓળખાણ કરાવતા, ક્યારેક જે હસનૈન કરીમૈનની ઓળખાણ કરાવતા. એક વાક્યોને આપની જહેમત તમામ કહે છે કે એક દિવસ નજ્જાશી યા હબશનો જે બાદશાહ હતો, એ એકવાર તોહફા મોકલ્યા પૈગંબર ઇસ્લામ. પૈગંબર ઇસ્લામી બધા તોહફા ગરીબો, મિસ્કીનો અને જરૂરતમંદોને આપી દીધા. એક અકીકનો નંગ હતો ને એ રાખ્યો. અકીકની વીંટી, રિવાયત મળે છે કે અકીકની વીંટી પહેરવી જોઈએ. એ વીંટી પહેરવાનો બહુ સવાબ છે. અકીકની વીંટી સાથે પડેલી નમાજ 70 ગણો સવાબ રાખે છે. અકીકની વીંટી સાથે કરેલી દુઆ અલ્લાહ મુસ્તજાબ કરે છે. કહે છે કે અકીકની વીંટી રાખી અને મૌલા અલી અલૈહિ સલામને બોલાવ્યા, યા અલી, તમે નક્કાશની પાસે જાઓ અને એને કહો કે આની ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ લખી દે. મને લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલેમો બહુ પસંદ છે. હું ચાહું છું કે હું મારી અંગૂઠીમાં એ નક્શ કરાવું. મૌલા અલી ગયા નક્કાશની પાસે, કીધું કે આની ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ લખવાનું છે અને એની નીચે મોહમ્મદુર રસૂલુલ્લાહ લખવાનું છે, કારણ કે મને મોહમ્મદુર રસૂલુલ્લાહનો કલમો પસંદ છે. મૌલા અલી કહે છે. નક્કાશે કીધું ઓકે, તમે કહો એમ હું લખી દઈશ. એ જે છે એ લખ્યું લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદુર રસૂલુલ્લાહ અને વીંટીને મૂકી દીધી. જ્યારે મૌલા અલી લેવા માટે આવ્યા, જોયું તો અંગૂઠીના નંગ ઉપર, અકીકના નંગ ઉપર શું લખ્યું હતું? પહેલું લા ઇલાહા ઇલ્લલ્લાહ, પછી મોહમ્મદ રસૂલુલ્લાહ અને નીચે અલીયુન વલીયુલ્લાહ. બરાબર સમજી ગયા? મૌલા અલી અલૈહિ સલામે કીધું, ભાઈ મેં તો તને લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મોહમ્મદ રસૂલુલ્લાહ લખવાનું કીધું, આ અલીયુન વલીયુલ્લાહ તે શા માટે લખ્યું? કહે છે કે યા અલી, મને પણ ખબર નથી, મેં તો ખાલી આ 2 કલેમા જ લખ્યા હતા, બીજો કલેમો કેવી રીતે લખાઈ ગયો મને નથી ખબર. ઠીક છે. મૌલા અલી પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા. રસૂલુલ્લાહ જ્યારે જોવે છે, કીધું યા અલી, આ શું? મેં તો તમને લા ઇલાહા ઇલ્લલ્લાહનું જ કીધું હતું, આ મોહમ્મદ રસૂલુલ્લાહ શું છે? કીધું કે મને તમને જે ગમતું હતું એ તમે લખાયું, મને મોહમ્મદ રસૂલુલ્લાહ ગમતું હતું એટલે મેં એ લખાયું. તો કે અલીયુન વલીયુલ્લાહ? હજી આટલી ગુપ્તગુ થતી હતી ત્યાં જનાબે જિબ્રાઈલ આવ્યા. આવીને કહે છે, યા રસૂલલ્લાહ, તમને જે ગમતું હતું તમે લખાયું, અલીને જે ગમતું હતું અલીએ લખાયું, અમને જે ગમતું હતું એ અમે લખાયું. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
मोहम्मद लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह, या अली 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 नगर नगर गली गली अली 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 नगर नगर गली गली अली 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 फूल फूल काली काली अली 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 फूल फूल काली काली अली 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 हवा भी है कैसी चली अली 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 हवा भी है कैसी चली अली 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 तोड़ दे दुश्मन की नली अली 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 तोड़ दे दुश्मन की नली अली 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 कभी करबला जाने की तमन्ना हो दोनों हाथ बुलंद करके हम सबका मौला अली अली हम सबका आका अली अली तेरे गौर से बोलो अली अली तेरे प्यार से बोलो अली अली आगे से बोलो अली अली पीछे से बोलो अली अली तकरीर का टीचर अली अली महाराज का शोहर अली अली हुसैन का बाबा अली अली असगर का दादा अली अली अकबर का दादा अली अली कासिम का दादा अली अली तेरी कब्र के अंदर अली अली तेरी कब्र के अंदर अली अली माशाल्लाह जज़ाकल्लाह। तो आज पैगंबर इस्लाम आज मौला अली अलैहिस्सलाम એમની અઝવત એમની શાન એમની ફઝીલત આપણે જે જોઈ ખરેખર આ તો આપણે ખુશનસીબ છીએ કે આપણી ગુનેગાર જબાન એવા પાકો પાકીજા હસ્તીનો જિક્ર કરે છે, આપણા ગુનાહોની માફી થાય છે। રિવાયતની અંદર છે કે શૈતાનને 6 કામ છે ને એ બહુ ભારે પડે છે। 6 કામ પૂછ્યું અલ્લાહના રસૂલે એક દિવસ શૈતાનને કે તું કેમ આટલો બધો દુબળો પડી ગયો, કમજોર કેમ થઈ ગયો? કીધું કે તમારી ઉમ્મતના લોકો 6 એવા કામ કરે છે કે જેને લીધે હું કમજોર થઈ ગયો। આપણે પણ શૈતાનને કમજોર કરવો જ કે નહીં? કારણ કે આપણો દુશ્મન છે ને, બરાબર? કોને નથી કરવો? તો શૈતાન દુશ્મન છે। કીધું કે યા રસુલ્લાહ તમારી ઉમ્મતના લોકો 6 કામ કરે છે કે જેને લીધે મારી કમજોરી વધી જાય છે। કીધું એ 6 કામ ક્યાં છે? કહે છે કે જ્યારે તેઓ આપસમાં મળે છે તો એકબીજાને સલામ કરે, બીજું કામ મુસાફેહો કરે, જ્યારે તેઓ કોઈ કામની શરૂઆત કરે છે તો શું કહે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। જ્યારે તેઓ કોઈ કામનો વાયદો કરે છે તો શું કહે છે? ઇન્શાઅલ્લાહ। અને જ્યારે એનાથી કોઈ ગુનાહ થઈ જાય છે તો શું કહે છે? અસ્તગફિરુલ્લાહ। અને જ્યારે તમારો જિક્ર કરે છે તો તમારી અને તમારી આલ ઉપર સલવાત કરે છે। યા અલી નામ પણ શૈતાનને ભારે પડે। હદીસની અંદર જે ઉદ્દતુદ દાઈ કિતાબમાં ઇબ્ન ફૈદે હિલ્લી લખે છે કે જ્યારે શૈતાન યા મોહમ્મદ યા અલી નામ સાંભળે છે ને તો પારાની જેમ પીગળી જાય, પારાની જેમ। તો આપણે પણ હાલતા ચાલતા ઉઠતા બેસતા યા અલીનો જિક્ર છે જે એ કરતો રહેવો। યા અલી યા અલી યા અલી માશાલ્લાહ। તમે મૌલા અલીનું નામ લ્યો છો તો મને પાછું યાદ આવવા મળે છે બીજું। શાયર કહે છે ને कि जान में आ जाती है जान अली कहने के बाद, खत्म कर लेता हूँ कुरान मुश्किलें होती है आसान, आदमी बनता है इंसान। तो मौला अली જે છે અઝીમુલ મર્તબત ઝાત છે, એટલે જ અલ્લાહના રસૂલે એમને પોતાના વસી બનાવ્યા, એમને પોતાના જાનશીન બનાવ્યા।
એમને જ હજી પોતાના ખલીફા બનાવ્યા. યા અલી અંત મિન્ની બે મંઝલતે હારૂન મિન મૂસા. એ અલી, તમારી મંઝલત મારી નજદીક એવી રીતે છે જેવી રીતે મૂસાની નજદીક હારૂનની છે. ઇલ્લા અન્નહુ લા નબી બાદ, સિવાય કે મારા પછી કોઈ નબી નથી. મૂસા પછી તો નબી હતા, પણ મારી પછી કોઈ નબી નથી. તો જેવી રીતે જનાબે હારૂન જનાબે મૂસાના વઝીર હતા, એવી રીતે મોલા અલી આપણા નબીના જ જે વઝીર છે. પોતાની બેટી ફાતિમા માટે કીધું, ફાતિમા તો બસ તુમ મિન્ની, ફાતિમા મારો જૂસ છે. હસનૈન માટે કીધું કે અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અલ જન્ના, હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. એમના ચાહવા વાળાઓ માટે કીધું. એક વખત અલ્લાહના રસૂલ એક મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં એક જગ્યાએ પોતાની સવારી ઉપરથી નીચે ઉતર્યા. ઉતરીને 5 સજ્દા કર્યા, એક પછી એક સજ્દો, પછી બીજો, પછી ત્રીજો, 5. લોકોએ પૂછ્યું, યા રસૂલલ્લાહ, આ 5 સજ્દાનો સબબ શું? કીધું કે હું સવારી ઉપર બેઠો હતો, જિબ્રાઈલ આવ્યા, આવીને મને કીધું કે યા અલી ઇન્ના અલી, યા રસૂલલ્લાહ, બેશક અલ્લાહ જે છે એ તમને ખુશખબરી દેતા કહે છે કે ઇન્ના અલીયન ફિલ જન્નત, બેશક અલી જે છે જન્નતી છે. તો હું શુક્રનો સદ્દો કરવા માટે નીચે ઉતર્યો. સદ્દો કરી અને હજી સર મેં ઊંચું કર્યું ત્યાં જિબ્રાઈલ પાછા આવ્યા. ઇન્નલ ફાતિમત ફિલ જન્નત, ફાતિમા પણ જન્નતી છે. એટલે મેં પાછો સદ્દો કર્યો. હજી સર ઉઠાયું ત્યાં આવીને કીધું કે અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અલિલ જન્ના. મેં પાછો સદ્દો કર્યો. સદ્દામાંથી સર ઉઠાયું. હવે જો ઇમ્પોર્ટન્ટ વાત કહે છે કે જિબ્રાઈલ આવીને કહે છે કે જે લોકો અલી, ફાતિમા, હસન અને હુસૈનને મોહબ્બત કરે છે એ લોકો પણ જન્નતી છે. મેં શુક્રનો સદ્દો બજાવી લાવ્યો. પાછું સદ્દામાંથી સર ઉઠાયું. કહે છે કે જે આ લોકોને મોહબ્બત કરે છે એમને કોઈ મોહબ્બત કરતું હોય તો એ પણ જન્નતની અંદર દાખલ થશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ મોહમ્મદ યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી અલી 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 ઇમામ હુસૈનના કાતિલો ઉપર તો આ છે જિક્ર નબીલ અલૈહિસ્સલામ. મોલા અલી અલૈહિસ્સલામનું નામ છે અને સુરત રસૂલે ખુદા જેવી છે. કોણ છે અઝીમુલ મર્તબત હસ્તી કે જેમનો ચહેરો રસૂલે ખુદા જેવો છે અને નામ મોલા અલીના નામ ઉપર. એ બીજું કોઈ નથી બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ફરઝંદ જનાબે અલી અકબર અલૈહિસ્સલામ. તમે જુઓ, નામ અલી, સુરત રસૂલે ખુદા જેવી, ઉમ્ર 18 વર્ષ, મતલબ કે જનાબે સૈયદાની જેટલી ઉંમર હતી એટલી જ ઉંમર છે. તો જનાબે અલી અકબર કે જેમની અઝમત, જેમની શાન, જેમની બુલંદી એટલી બધી છે કે મદીનાની અંદર, કારણ કે પૈગંબર ઇસ્લામની તો શહાદત થઈ ગઈ, હવે ઘણા બધા જે નવા નવા મુસલમાનો બનતા હતા એમાંથી એક નવ મુસ્લિમને રસૂલ ખુદાની ઝિયારતનો શોખ પેદા થયો. એ મદીના આવ્યો, ખબર પડી કે રસૂલ ખુદાની તો એ શહાદત થઈ ગઈ. કીધું કે મારે ઝિયારત કરવી છે એમની, શું કરવું? તો કોઈએ કીધું કે ભાઈ તું ઇમામ હુસૈનના ઘરે જા,
અલ્લાહ એમને એવો ફરજંદ અતા કર્યો છે જે સીરતો સુરતમાં, રફતારો ગુફતારમાં બિલકુલ રસૂલે ખુદાથી મુશાફે છે. આ શખ્સ જે બધું અરબ એ ઇમામ હુસૈનના ઘરે આવ્યો, દક્કુલ બાપ કર્યો. ઇમામ હુસૈને દરવાજો ખોલ્યો. બોલો શું છે હાજત? કહ્યું કે યા મોલા, મારે જે રસૂલે ખુદાની ઝિયારત કરવી છે. હું આવ્યો પણ મને ખબર મળી કે રસૂલે ખુદાની તો શહાદત થઈ ગઈ. મને કોઈ કીધું કે તમારા ફરજંદની સુરત એમને જેવી છે. ઇમામે અલી અકબરને બોલાવ્યા. આ શખ્સ એનો નજારો કરે છે. જુઓ કેટલો ખુશ નસીબ છે. શાહજાદા અલી અકબરના ચહેરાને જોઈ રહ્યો છે, ખુશ થઈ રહ્યો છે, જેથી આંખોમાંથી આંસુ આવી રહ્યો છે. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એ શખ્સને કીધું કે ભાઈ, અગર અલ્લાહ એ શખ્સ પોતે કહે છે ઇમામ હુસૈનને કે મોલા દુઆ કરો કે અલ્લાહ મને પણ આવો એક ફરજંદ આપે. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઝારો કતાર રડવા લાગ્યા. રડતા રડતા કહે છે કે હે ભાઈ, અગર આ જવાનના પગમાં કાંટો વાગી જાય તો તારી શું હાલત થશે? એ કહે છે કે આના પગમાં કાંટો વાગે એની કરતાં મારી આંખમાં કાંટો વાગી જાય એ મને વધારે સહન થશે. કહે છે કે યાદ રાખો, એક દિવસ આ જવાન ફરજંદના સીનામાં બરછીનું ફળ લાગશે અને આ જવાન જે છે એ દુનિયાથી જશે. આ અઝાદારો, જ્યારે એ શખ્સે આ સાંભળ્યું કે જનાબે અલી અકબર આવી રીતે શહીદ થશે કે સીનામાં નેઝાની અણી લાગશે અને જે દુનિયાથી રૂખસત થશે, બેહોશ થઈ ગયો, ચીખો પાડવા લાગ્યો. અને બેહોશ જ્યારે થઈ ગયો, હું કહું છું કે બધું અરબ ખાલી તે તો સાંભળ્યું કે અલી અકબરના સીનામાં બરછીનું ફળ લાગશે, તારી આ હાલત થઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સલામ થાય કે જેમણે પોતે આ મંઝર પોતાની આંખોથી જોયું. જનાબે ઝૈનબને સલામ થાય કે જેમણે પોતાના કડિયલ જવાનને તડપતા જોયા હતા. હા અઝાદારો, રોઝે આશુર જ્યારે તમામ અંસારો, તમામ અઈઝા એક પછી એક શહીદ થઈ ગયા, જનાબે અલી અકબર બાબાની ખિદમતમાં આવ્યા. બાબા, હવે મને જંગની ઇજાઝત આપો. ઇમામ કહે છે કે બેટા, તમે ખૈમામાં જાઓ, તમારી ફૂફી અને માની પાસેથી ઇજાઝત તલબ કરો. અઝાદારો અલી અકબર ખૈમામાં આવ્યા, માની પાસેથી ઇજાઝત લીધી, ફૂફી અમ્મા પાસે આવ્યા. જનાબે ઝૈનબે કીધું, બેટા, શું 18 વર્ષ સુધી એટલા માટે તમારી પરવરિશ કરી કે આજે તમે મોતની રજા લેવા આવો? બેટા, હું તમને હરગીઝ ઇજાઝત નહીં આપું. એ વખતે જનાબે અલી અકબરે કહ્યું, ફૂફી અમ્મા, મને એ બતાવો કે તમારો મકામ વધારે છે કે દાદી ઝહરાનો? એ વખતે જનાબે ઝૈનબ ઊભા થઈ ગયા. કહ્યું, માં ફાતિમાનો મકામ સૌથી બુલંદ છે. કહ્યું, તો પછી ફાતિમાના લાલની ઉપર તમારા લાલને કુરબાન કરી દો. અગર ભૈયા હુસૈનની વાત છે તો બેટા જાઓ મેદાનમાં. અલી અકબર મેદાનમાં આવવા ચાહે છે. મક્તલનો જુમલો છે કે ખૈમામાંથી બહાર નીકળતા તો કોઈ બીવી આપનો દામન પકડી લેતું. વાહ ગુરબતા, વાહ મુસીબતા, અલી અકબરને બહાર નીકળવા નથી દેતા. અઝાદારો, દામન કોણ પકડે? અરે 4 સાલા સકીના છે જે ભૈયાનો દામન પકડીને કહે છે, ભૈયા, અમારી ગુરબત પર રહેમ કરો. અલી અકબરે કહ્યું, અરે તમારી કરતા મારા બાબા વધારે ગરીબ છે. અઝાદારો, અલી અકબર ખૈમામાંથી બહાર આવ્યા. અરે એવી રીતે આવ્યા કે જાણે ભૈરા ઘરમાંથી જનાઝો હોય. અઝાદારો, જ્યારે અલી અકબર આવ્યા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે અલી અકબરને કહે છે, બેટા, થોડી વારે મને જોતા રહેજો. અલી અકબર જ્યારે બાબાની રૂખસતી લઈ છે મેદાનમાં આવ્યા. આવીને રજજ પડી, અના અલી અબના હુસૈન અબના અલી નહનો ઉબૈદુલ્લાહ ઉલા બિન નબી. એક પછી એક જાલિમોને ફિન્નાર કરતા ગયા, ત્યાં સુધી કે 3 દિવસના ભૂખ્યા ને પ્યાસા અલી અકબર ક્યાં સુધી લડે? અરે બાપની ખિદમતમાં લોહી લોહાણ હાલતમાં આવ્યા. બાબા, થોડુંક પાણી મળી જાય. અરે સખી હુસૈન
જેણે કોઈનો સવાલ રદ નથી કર્યો. આજે જવાન દીકરો એક ઘૂંટ પાણીનો સવાલ કરી રહ્યો છે. ઇમામ હુસૈન કહ્યું, હાથે લસાની ગયા બુનૈયા, એ બેટા તમારી જબાન મારા દહેનમાં રાખો. અલી અકબરે જબાન દહેનમાં રાખી. અરે સૂખી જબાન બહાર કાઢી. કહ્યું, બાબા તમારી જબાન તો મારી કરતા વધારે સૂખી છે. બેટા જાઓ, દાદા અલી મુર્તઝા તમને સૈરાબ કરશે. અલી અકબર મેદાનમાં આવ્યા ત્યાં સુધી કે ઝાલિમોને ફિન્નાર કરતા રહ્યા, પણ દુશ્મનોએ આપને દગો દીધો. અરે ઘેરી લીધા. અલી અકબરના સીનાનું નિશાન લીધું. નેઝાનો વાર કરવામાં આવ્યો. અલી અકબર ઘોડા ઉપર સંભળી ન શક્યા. ઉમ્મે લૈલાના સર ઉપર તલવારથી હુમલો થયો. જનાબે અલી અકબર મેદાનમાં આવ્યા. બાબા મારા આખરી સલામ કબૂલ કરો. જનાબે અલી અકબરની આવાજ સાંભળી હુસૈન મેદાનમાં આવ્યા. શું જોયું? અલી અકબર તડપી રહ્યા છે. બેટા કોઈ હાજત હોય તો કયો. કહ્યું, બાબા અગર મદીના જાઓ તો સુગરાને મારા સલામ કહેજો. આઝાદારો અલી અકબર દુનિયાથી રૂખસત થયા. ઇમામે મરસીઓ પડ્યો. અલગ દુનિયા બાદ કલફા. એ બેટા તમારી પછી આ દુનિયાની ઉપર ખાક છે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक के मोहम्मद वाले मोहम्मद हमारे मुख्तसर इबादत में कबूल फरमा, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा, इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ, हज़रत ना खादिम मामर शुमार फरमाओ, बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहूमिन ने मग़फ़िरत फरमाओ। एक वक़्त सूरह अलम અને 3 વખત सूरह तौहीद ની तिलावत કરી तमाम शोहदाए करबला, यतीमान करबला, असीरान करबला तथा तमाम मरहूम मोमिनीन वल मोमिनात बिलखुसूस मेरा परिवारना तमाम मरहूमनी रूह ने बतौर हदिया पेश करी। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनास सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़ज़ूबि अलैहिम वलद्दालिन। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद वलम यकुल लहू कुफुवन अहद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद वलम यकुल लहू कुफुवन अहद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद वलम यकुल लहू कुफुवन अहद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला मातम हुसैन।